સુરતના બરોડા પાસે આવેલી ઘર સંસાર પ્લાસ્ટિક સેલ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં દુકાનમાં જ કામ કરતો કારીગર 15,000 ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે કારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. તેમાં સુરતના બરોડા વિસ્તારમાં આવેલી ઘર સંસાર પ્લાસ્ટિક સેલ નામની દુકાનમાંથી તે જ દુકાનમાં કામ કરતા કારીગર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. દુકાન માલિકનો વિશ્વાસુ એવા સંજય ઉર્ફે સુદામા બાલાભાઈ મકવાણા દુકાનમાં કોઈ હતું નહીં તે દરમિયાન એકલતાનો લાભ લઈ દુકાનમાં રહેલા 15,000 રોકડાની ચોરી કરી હતી. કારીગર દુકાનમાંથી ચોરી કરીને નાસી છૂટ્યો હતો, જેથી દુકાન માલિકે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જેથી બાતમીના આધારે પોલીસે ચોરી કરનાર આરોપી સંજય ઉર્ફે સુદામા બાલાભાઈ મકવાણાને ભરતનગર ગૌશાળા પાસેથી ઝડપ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેની પાસે રહેલા ચોરીના 15,000 રિકવર કર્યા હતા. હાલ આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.